સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ, વેસ્ટમાંથી બેસ્ટ વિવિધ ઉપાર્જન પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। સુરતમાં સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધૂમકેતુ પ્રાથમિક શાળા નંબર 84 અને 218 કૃષ્ણકુંજ સોસાયટી પાલનપુર ચકાતનાકા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ, વેસ્ટમાંથી બેસ્ટ વિવિધ ઉપાર્જન પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। તૃપ્તિબેન દેસાઈએ જણાવ્યું કે સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ 1997 થી કાર્યરત છે। વર્ષ 2007માં તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આ સંસ્થા દિવ્યાંગ બાળકોને પગભર કરવા અને રોજગારી આપવાનું કામ ખાસ કરે છે। અત્યાર સુધી 27 બાળકોને પગભર કર્યા છે। અમારી સાથે 19 જેટલા યંગસ્ટર્સ જોડાયેલા છે। તૃપ્તિ જયદીપ દેસાઈ। તૃપ્તિબેન કઈ સંસ્થા સાથે જોડાયેલા? સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ। એનો પરિચય આપો। સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ 1997 થી કાર્યરત છે। 2007માં અમે એનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને મંદબુદ્ધિના બાળકોને પગભર કરવા માટે એમને રોજગારી આપવા માટેનું કામ ખાસ કરીએ છીએ। આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખ્યો? શાળા નંબર 218 અને 84 ધૂમકેતુ સ્કૂલ છે, જે નગર પ્રાથમિક શાળા છે, તેમાં ભણતા 8 ધોરણની ઉપરના છોકરાઓ જે 15 વર્ષની ઉપરના છે, એ બાળકોને આપણે બેઝિક નોલેજ આપીએ છીએ કે અર્નિંગ કરવા માટે શું કરવું જોઈએ, જેવું કે માટીમાંથી, ગાયના ગોબરમાંથી દીવા બનાવવાના, મોતીની માળા બનાવવાની, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું। અમારી દીકરીઓ પણ છે જે 18 વર્ષની ઉપરની છે, પણ એ લોકો કશે જતી નથી। એ લોકોનું માઇન્ડ લેવલ એટલું હોય કે અમુક વસ્તુથી વધારે અર્ન ના કરી શકે, તો એ લોકોને આપણે ચંપલ બનાવવાના, દાગીના બનાવવાના, એ બધાનું બેઝિક જરૂરિયાત આપીને પછી અમારા સેન્ટર પરથી જ એ લોકોને અર્નિંગ એબિલિટી ઊભી થાય, એ લોકો પાસે કાર્યરત રહે અને કમાણી કરી શકે, એવા અમારા સતત પ્રયત્નો છે। અત્યાર સુધી કેટલા બાળકોને પગભર કર્યા? અમે લગભગ 27 બાળકોને પગભર કર્યા છે। તેમાં એક ભાઈને અમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પણ જોબ અપાવી છે, એક ધીરજ સન્સમાં કામ કરે છે, એક ભાઈએ પસ્તીનો ધંધો પોતે ચાલુ કર્યો છે। એ પણ એમની સાથે કન્ટિન્યુ અમારે 4-5 કલાક જવું પડે, એ લોકોને શીખવાડવું પડે, પણ રિઝલ્ટ મળે છે। કેટલી ટીમ કામ કરે છે તમારી સાથે? મારી સાથે લગભગ 18 થી 19 યંગસ્ટર છે, જેમાં એક નેવી મર્ચન્ટ રિટાયર્ડ છે, અશોકભાઈ ગોંડલિયા, જે પોતે રિટાયર થયા પછી શું સામાજિક કાર્યમાં સારું આપી શકાય એમ સમજીને છેલ્લા 15 વર્ષથી મારી સાથે જોડાયેલા છે। આર્થિક રીતે પોતે જાતે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જાતે પોતાના ખર્ચે ગઈને આ છોકરાઓને ચેમ્પિયન બનાવે છે, ગોલ્ડ મેડલ અપાવ્યું છે, સ્વિમિંગમાં કરાવડાવ્યું છે, ડાન્સ ક્ષેત્રે બી કરાવ્યું છે।